વડિયા કુકાવાવ ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અપમાન બાબત આવેદનપત્ર પાઠવાયું। વડિયા કુકાવાવ ખાતે સ્વયં સૈનિક દળના સૈનિકો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અપમાન બદલ વડિયા મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવાયું। ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા અને દેશને સમાનતા અને બંધુત્વ લાવનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું તાજેતરમાં દેશના ગૃહમંત્રી સંસદ ભવનમાં જે અપમાન કરેલું છે તે ખૂબ જ નિંદનીય છે। તેને સખત શબ્દોમાં વખોડવામાં આવેલ અને આ બાબતે ગૃહમંત્રી અમિત શાહ દેશની માફી માંગે। દેશના કરોડો લોકો બાબા સાહેબને આદર્શ માને છે અને તેમના કારણે દેશના સામાન્યમાં સામાન્ય માણસને સમાનતા અને શિક્ષણ અને એકતાનો ઉદય થયો છે। ત્યારે આવી મહાન વિભૂતિ વિશે અયોગ્ય ટિપ્પણીને આ તકે સખત શબ્દોમાં વખોડવામાં આવેલ। જય ભીમ, નમો બુદ્ધાય। અમે બધા સાથે મળીને બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કરવામાં આવ્યું સાંસદ સભાની અંદર અમિત શાહ તળીપાર માધ્યમથી એણે જે શબ્દો બોલેલા હતા વિધાનસભાની અંદર કે આંબેડકર 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 એવો ક્રેઝ જે અત્યારે હાલે છે એટલું જો ભગવાનનું નામ લીધું હોત તો અત્યારે સ્વર્ગમાં હોત, પણ અમે કોઈ સ્વર્ગમાં જવા માંગતા નથી। અમે જો અત્યારે જે હાલતમાં છીએ ને એ હોય તો બાબા સાહેબની દેન જ છે અને બાબા સાહેબ થકી જ અમે અત્યારે અહીંયા છીએ। અને એ પોતે પણ એ નથી સમજતો કે એ જ્યાં ઊભો છે એ પણ એક બાબા સાહેબની દેનના લીધે જ્યાં ઊભો છે। એટલે એના વિરોધમાં અમે આવેદનપત્ર અત્યારે મામલતદાર કચેરી વડિયામાં આવેદનપત્ર બધાએ મળી અને પાઠવ્યું છે। જય ભીમ, નમો બુદ્ધાય। સર, જાતિવાદી માનસિકતા આપણે તળીપાર અમિત શાહ જે બાબા સાહેબ વિશે અપમાનજનકો શબ્દો કીધા છે એની વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। જ્યારે સંસદમાં મોદી બોલે છે ત્યારે એ લોકો એમ નથી કહેતા કે આની કરતાં તમે નામ લ્યો, અને અમારા જે મસીહા છે, અમારા તારણહાર છે, એને એ જાહેરમાં એમ કહે છે, સંસદમાં બોલે છે અને આ જાતિવાદી માનસિકતા ધરાવે છે, તો એની ઇસ્તીફાની માંગ અમે તમારી ધરી તમે સરકારને રજૂઆત કરો કડકથી એવી છે। આ બધા જે આવેદન હવે કચરામાં વયા ગયા છે, આ અમારું વડિયામાં 38મું આવેદનપત્ર છે, હજી કોઈનો જવાબ અમને કાંઈ મળ્યો નથી। તમારું આવેદનપત્ર છે મેં સ્વીકારી લીધું છે અને હું આગળ ઉપર કલેક્ટર સાહેબને, માન્ય કલેક્ટર સાહેબને મોકલી આપીશ। સાહેબ, આમાં જો હવે કઈ પગલાં નહીં લેવામાં આવે તો પછી આગળના સમયમાં એવું પણ થાય કે મોટો એવો આંદોલન થશે, જો રોડ રસ્તાઓ બંધ થશે। અમે તમને રજૂઆત કરીએ છીએ કે ઉપર તમે આ રજૂઆત તમે કર્યું છે મેં સ્વીકારી લીધું છે, પણ આના જે કાંઈ અધિકાર હોય એ પ્રમાણે એના સક્ષમ અધિકારીને મોકલવાનું થાય એટલે હું માન્ય કલેક્ટર અમે તમને આ દીધું છે ને સાહેબ, એ ખાલી કાગળનું નથી, તમે મોકલી દો એમ નથી કહેતા, તમે એને રજૂઆત કરજો કે આનું જો કાંઈ નહીં એક્શન લેવાય ને તો જે લોકો આવ્યા હતા ને એને એમ કીધું છે કે આના બહુ ખરાબ પરિણામ આવશે। અમે હું તમને એના માટે જણાવું છું કે મારી જે મર્યાદા છે એ મર્યાદામાં હું જે કામગીરી કરી શકું એ હું કરું છું અને આ છે એ માન્ય કલેક્ટર સાહેબને આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવશે। આભાર। જય ભીમ, જય ભારત। આજે અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી અમરેલી જિલ્લાના વડિયા કુકાવાવ તાલુકામાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ। એમાં એના અનુસંધાને કે ભાઈ આપણે અમિત શાહ રહ્યા, તળીપાર અમિત શાહ, એણે એવું રાજ્યસભામાં કીધેલું કે ભાઈ આંબેડકર આંબેડકર આંબેડકર, અત્યારે એક પિક્ચર જેવું બની ગયું છે કે ભાઈ ખરેખર એ નામ લેવામાં કોઈને કંઈ ઇસ્યુ જ નથી, તો એને એક તોછડાઈભર્યું વર્તન કર્યું છે કે આંબેડકર 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 જે નથી બોલાતી। બાબા સાહેબ આંબેડકરજી આપણે કોઈ સંવિધાન નિર્માતા છે, પૂરા દેશ નિર્માતા છે, એ એક એવા વ્યક્તિ છે કે જેણે સંવિધાન થકી અત્યારે જે આ તળીપાર કહી રહ્યો છે ને કે આંબેડકર આંબેડકર, એ તળીપારે એના હિસાબે જ અત્યારે જેલમાંથી મુક્ત છે અને બીજા નંબરમાં કે જે અત્યારે સંસદમાં રાજ્યસભામાં મોટા આવા આવેદનો આપે છે। તો એને ખાસ તો એમ કહેવાનું છે કે ભાઈ આ તળીપારને આપણે હારામાં હારી સજા થવી જોઈએ। એટ્રોસિટી એક્ટ એનો કલમનો જે કાયદો આવે છે એ મુજબ એને સજા થવી જોઈએ અને આ સ્વયં સૈનિક દળના માધ્યમથી અત્યારે અમે વડિયા મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ। જય ભીમ, નમો બુદ્ધાય।